યોગેશ હા તો પોતાનો યોગેશ જલ્દી જોજે આ બાજુ હોય તો તમે આ બાજુ જોવો તો આ બાજુ જોવો તો યોગેશ હા યોગેશ કાકા બહુ બધું ગોતી પણ જડતો જ નહીં તમારો છોકરો ખબર જો હશે દેખાતું નહીં હવે શું કરવાનું કહો આ રસ્તો કઈ બાજુ જાય આ રસ્તો તો કેનાલ હોમ જાય છે રોહો નહીં કાકા રોહો નહીં એ આડો જલ્દી બાઈક કાઢો બાઈક કાઢજો બાઈક કાઢો જલ્દી ચાલો જલ્દી બેજો કાકા રોહો નહીં મત રમીને બેઠા યોગેશ અલે અમારે એક યાર પેલા કાકા રે ને પેલા કાકા રે એમનો છોકરો જતો રહ્યો હોય એક છોકરાને આ સાઈડ જતો છે એ બાજુ આ સાઈડ જતો જો પાત્રો છોકરો હતો મરૂન કલરનો શર્ટ પહેર્યો હતો પેલો રહ્યો લે મને પકડો તમે લોકો અલે પકડો હું પાડું અંદર ચલો ઉતારો ને તો ઉતારો આ બાજુ આવો મને છોડો કાકા ઉભા રહો માર હવાના ગોત કરીએ હે હા પણ 2 મિનિટ આપણે સમજાઈએ આગળ જઈને પછી વાત ઉભા રહો આના મે હું હા ખબર નહીં પડતી યાર આવી જાય તો છોડો મને ના પકડજો તમે પકડજો આના મે અન થઈ ગયા હે છોડો તમે આ હવાના ગોતો છો ને યાર એને બિહારી સમજાઈએ અરે હવાનું મારે કાકા 2 મિનિટ ખાલી હોય લઈ જી આપણે કેરીની માં તો ચિકન માથું રૂપી નતા બે ફોને થઈ 2 મિનિટ વાહ હોય બિહાર આવાજ બિહાર સમજાવો હવે જો કાકા બેહો તમે શાંતિ રાખો હાલ બેહો 2 મિનિટ હા થોડા કાઢા પાડો 2 મિનિટ ભાઈ કાકા ઉભા રહો 2 મિનિટ બેહો શાંતિથી બેહો સવારનો જતો રહ્યો છે તાર બાપ કેટલો હેરાન થાય છે વાયકાન હું કરું પેલા મારા 2 ભાઈબંધો મને રોજ નેણું મારે આપણે આપણું વિચારવાનું હોય આપણું ઘરની પરિસ્થિતિ જોઈને ચાલવાનું હોય રોજ મને કોઈ કે તારા બાઈક નહીં એવું બધા રોજ મેણા મારતા હોય તો બધા જો અત્યારે દેખાદેખી ઉપર ના જવાય આપણે અત્યારે આપણું વિચારવું પડે આપણે મહેનત કરીએ ને પછી આપણે એમ લાગે કે આપણે લેવા જેવું તો લેવાય ના લઈ લેવાય બાઈક નહીં લઈ પણ એની જે માજુ એ બધી નહીં ના આલી હા ના એક બાઈક મહિને ના પેલું કરી દીધું રે જતો રહ્યો કરણભાઈ હતા હવારે કે ભાઈ હાલ આપણા જોડે સગવડ નહીં અને આપણે હું તને વધારે નહીં ને તો મહિના 1.5 મહિના પછી આપણે કોક કરીએ અને લઈ આવીએ અને એટલું તો કી કાકા પછી 1-2 મહિના ના હા ખાઈએ પેલા ભાઈબંધો મને રોજ કે નરવા હોય એની વાતમાં આપણું ઘર ધોરાવાનું અને હું એમ કહું છું કોલેજ કે ભાઈબંધો બોલીને જ્યાં હા ભાઈ ભાઈબંધો બોલીને જ્યાં તો કાલ ઉઠીને સમજી લો કે મને કોક થાત તો ભાઈબંધોનું હું જત તો મારું જત બાપ કેટલી મજૂરી કરે ખબર છે પણ એ ભાઈબંધો મને રોજ આવીતા બધું કહેતા હોય કે તારા બાઈક નહીં ઓમ ન તેમ ને એવું બધું જેટલું મને કહેતા હોય ભાઈબંધો એમ કહે કે સાહેબમાં તું કોલેજ કરે તો સાહેબમાં એમ કે થોડો ધંધો કે કોઈક નોકરીનું વિચારવાનું તમે કે કોઈ મારા કઈ બીજા ગામમાં ભાઈબંધો રહી ને રહ્યા હતા ફોન કરજે ફોન મારો તને ખબર છે ફોન તો જોઈ
પેલા ટોયકા તારો પાડ્યા ફોન તોય હતા, નતો પડ્યો, હવન જડ્યો તો અહીંથી તો ઈવોને આલ્યો તને ખબર બૂમો પડે. જેટલી આની બૂમો પાડી, જેટલી પાડા તો વાપરી દે. જોવાય ના ઉભો રહ્યો આમાં તું. નંબર સહી ઈવોનો? હા તો ફોન કરી માંથી. બૂમો પાડા વાપરતો તો સી નહીં. કર ફોન ઈવોનો. અને બોરા એમ ના કહેતો બીજું કોઈ કે કેના લેવા બેઠા છીએ ને ત્યાં કોમ છે. હેલો એટલે અમને ખબર પડે કે હા, છીએ આપણા શું ગામની બહાર પેલી આગળ કેનાલ હે ને ઈકણ અમે બેઠા છીએ, તમે બે જણા આવો ને થોડું કોમ તમારું. એ કે મારે બાઈક લેવું છે ને તે સારું કરો. હા આવો શું કીધું? આવી આવી છે ને? આવી આવી? લો, ફોન લઈ લ્યો આપણે. ફોન રાખો તમારા જોડે. ફોન બોને હાલતા જ નહીં ના, હોના. ફોન બોન હવે કશું ના હાલું. આવી રીતના ગોડા પછી કરાતા હવે છીએ. દુકાને બેહારવાનું ચાલુ કરો, ભણવા બંધ કરી તાની બીજું જીવ. કોઈ કરવું નહીં. મજૂરી કરાવો. દુકાનમાં ખબર બેસ્યો ને તો સારું રહેશે હોય ને. કરાવું છે. આ બાપ રાત દાડો મજૂરી કરીને ફી ભરે દેખાતું નહીં એરી વસ્તુ. પડે. તમે તમારી રીતે સમજી અને જઈએ, એમાંય વળી- તાની યાર. એમાંય આ વરસમાં તો કોઈ પણ ના પાછું ભમાવો હોય આપણે શું ભમાવાનો અને યાર આ અમને આ મોટા મોટા ભમાવા યાર. પણ ઈ નહીં. એ આવડા પેલા- ભમાવા. પેલા પડી ગયો હોત. લે, હવે આવડું મોટું હતું તો ઈ ચો પડવા જતું હતું એવડું મોટું. એને બુદ્ધિ નહીં પકતી કે વાત જી તો એક ના બરાબર. જી નહીં. નહીં. એકાદ પાડા તો એનું ઘર ના ભમાઈ જાય આખું. અને એ તો ભાઈ તમને કહું બીજું ખેતીમાં કોઈ હતું નહીં આવું. તાની કોઈ અને નહીં યાર. નાની દુકાન છે મારે તે નાની દુકાનમાં હું અમારે થોડા આગળ જતો હા. મોટો મોલ બન્યો છે ને હા. તે હવે બધો જ ત્યાં જ હોય છે. હા. અમારે નાની દુકાનમાં કોઈ આવતું નહીં એટલે હવે તકલીફ બહુ હતી. તોય ના, છોકરાને આવા- રાખીએ એ છે તો તકલીફ ખરા. હોય તકલીફ જો આવડું છોકરો બાપાની મદદ કરે જો અભળ બે પછી તું 5 રૂપિયા વાપરતો હોય ને તો 3 રૂપિયા વાપર ને 2 રૂપિયા બચાવ તાની. તો હું તાર પપ્પાને અમુક ટેકો દુકાન રે. હુંની આ હદ તું તો મેલીને બચાવવાની તો આવ્યો છું. દૂરની વાત આ લગા 60-70 ભાઈને હજારનું લઈને બાઈક આયા ને લાવવું. હા એ શિખર એ રહ્યા છે. તાની. ઈવાનો ફોન આવ્યો તો મારા ઉપર ગબ્બાઈનો? બચો એટલે મેં ઈવોને એમ કીધું તો કે હું તો હમણાં કહું તો આખું ગામ પાછું પેલું એ થાય હા, એ વાત એ ચડાય હે ને સાચી થોડુંક હિંમતથી 4 છોકરા ગોતી ના હોય તો પછી હમણાં મોડે ઈવોને કહી દઈએ કે ભાઈ આપણે મળી ગયું. અને હવે એમને મમ્મી એમને ફોન કરીને તમે ઘરે કહી દો. અને હવે આ તો તમારા ઘરના હતા હમણાં હમ બોલે એમાં શું રીસ ચડીને જતું રહેવાના આવે છે. અહીંયા બધાના હોમું બા- બાપ છે તો બધા હમ બોલે યાર. એટલી ખબર નહીં પડતી કે આ જેનું હતું તારા હારે તેડીને ફરતા હતા. તાની આ તેડી તેડીને ફરે ને ઈવોને આગળ બોલે તો શું થઈ ગયું? આવડા ચકડા હતા બાપ મારતો તો તાર નથી રીસ ચડતી. બાપાનું તાની રાખીને જીવ કાકાનું અત્યારે બોલે એમાં તો ચડે રીસ ચડે હેડી નીકળે મરવા. આ બધાનું ભલું થજો કે તમે બધા જોડે આયા ને બધું રહ્યું અને તમારા લીધા છોકરો બચ્યો છે. હા સાચું કહું. ના ના એવું અને ભાઈ આ નહીં છોકરું રહ્યું અમારે અને સલમ છે દોડીને બાકીનો પગ પકડી લીધો. હા જતા જતા ભાઈ અને છોકરાએ એવી આમ તાકાત કરી પણ એનો પગ છોડ્યો નહીં. છોકરો યાર કમજોર છે પણ આમ હિંમત વાળું છે. ખબર નહીં પડતી યાર આવા ગોડા ધંધાયા કરો છો. સમજાવો ને સમજાવો હવે શું સમજાવવાના યાર હવે આવું બધું ના તાની. કરવાનું હોય ના સારું લાગે કોઈની પડી જ નહીં. હા ચાલો બે આવો, આવો. આવો. શું કીધું તું આમને? હોય નહીં. તમે મને એવું કીધું તું કે તારા બાપની તાકાત નહીં બાઇક લઈ આવવાની. એમ જ કીધું. ઉભા રહો, ત્યાહો નહીં તમે. પકડો લે, પકડો. બે મિનિટ લાગા. પગ જીવત તો તમારું શું જોત બધું? હા? આ જો કેનાલમાં પડ્યો હોત તો તમને જેલમાં ગલાવત. આવું ગાવાની કહેવાય, ખબર કરાવડાવત નહીં આજે. બે મિનિટ. તમને તમારા બાપાએ લઈ આવ્યું હોય તો ભલે લઈ તાની. આવ્યું. બીજા છોકરાને બીજા કહેવાનું છોકરાને તો તો બગાડવાનો હોય બધું મેળા મારવાનું તો અમે તો મસ્તીમાં જ કહેતા રહ્યા. એટલે આવું મસ્તી કરે આપણે કોકનો જીવ ખોઈ રહ્યો હોય તો ભાઈ ગમમાં રહો તમે? ગમમાં રહો તમે? ગમમાં રહો ને? તારા બાપાનું આ નામ તમારા બાપાનું નામ કહો. બાપાનું નામ હોય. આવી ભૂલ પણ યાર કોકનું ઘર અમને ના પાઈ દીધું તો આખું. તમારા કારણે તાની. મારો છોકરો જતો ના રહેતી યાર. અમે બધી મસ્તી કરી કરીએ. આવી મસ્તી તમારી ના કરાય. મસ્તીમાં કોકનો છોકરો જતો રહે તમને ખબર હે કે ભાઈ મસ્તીની રીતે હોય કોઈ આવી મસ્તી ના હોય. આવી છોકરો બાપડો જતો રહ્યો હોત તો આજ સમજી લો તમારું તો શું જોત મારે તો આ જીવનનો રોટલો જ હોત. આજ કેવા મારો- અમારો તમે આજ બે? મારો 65 વર્ષ થયો. 65 વર્ષે યાર હું તાની. મજૂરી ચાલો. કરું છું. અને તું ગામમાં તારા બાપાનું નામ હું હોય? નાના બાપા નહીં બેવરે હાલો. તમારા પપ્પાનો નંબર આલો પાવા તમારો થઈ તો ફોન જઈ છું કરીએ. ભૂલ. બાપા નહીં કરી આવું મસ્તી અમે નહીં એના કરી. માફી માંગીએ તમારી ભૂલ થઈ ગઈ પણ આવી ભૂલ ના કરાય યાર. અમાર માફ નહીં કરવા. ભૂલ એવાની નહીં, ભૂલ તારી એ નહીં. છે. અમાર- એ બોલ્યા તો તારા ઉપરથી તારા ઈવન એમ કેવું જોવે કે આવી ગાડીઓ મારે નહીં જોતી મારે તો 3 કરોડની જમીન છે. પૂછ વન 3 કરોડની જમીન છે પૂછ. તો તમારા લોકોને ના, અમારી જોડે તો એ પૂછવું તો પૂછ. ઈવાના બાપાએ જમીન વેચીને ગાડીઓ લાયા છે. હું જમીન નહીં વેચી. બાપની અને જમીન દુકાન હાચવી ચલાવી છે. અને મેં રાખીને અને છોકરાને આલી છે તો કાલ ઉઠીને હે ને જો એને કોમ આવશે. તાની. પૂછો ગાડીના ભાવ વધશે કે જમીનના ભાવ વધશે? જમીન જ વધી ને હા ગાડી કાલ ભંગારમાં જતી કાલ રહે. બંગાળમાં જ હ. આ હું તો હાર્યા તો વિચાર જ છે આજની પરજા.
અત્યારે તો ખાલી મોજ શોખ કરવાય બસ. હું એમ કહું છું કે લ્યા હું તને 1.5 મહિનામાં લઈ આલ્યો આજે હું ખાલી એક આખો તો કરું ને ભાઈ, એક આખો તો હાલ અમારે જેટલાય આવ્યા છે કોન્ટ્રાક્ટ ઉપર લેવા માટે ખાલી મહિને મને લાખ રૂપિયા ભાડું આલી છે. પણ એમાં કેવું છે કે આજકાલ ભાઈ આપણો અમદાવાદમાં આજુબાજુમાં એવું છે કે તો પેલા જમીનના બહુ ખોટા કેસ થઈ જાય ફ્રોડ, એટલે હું કોઈને હાલતો નહીં કે હું મરચું રોટલો ખાયો પણ કોઈ દાડો મારા છોકરાને હું તકલીફ નહીં આવવા દઉં. હું ઈવાના લીધે જ કીધું હતું ને કે મારા જ પોહેડ થયો હમણાં જમીન વેચીને હું જલસા ના કરું. અને હું એમ કહું છું કે તમે મારા જોડે બાઇક માંગો છો, જા તું તારી કમાણી પર એક સાયકલ હાલ લઈ આવી જા, હું તને બાઇક લઈ આલું, જા હાલ લઈ આલું, જા લાયક છે સાયકલ. બાપ જેવી રીતનું પૂરું કરીને મન જોનતું હોય છે. આજ તને તારી હગાઈ આપણે પૂછી છે અને કાલ ઉઠીને પહેણાને તારા છોકરો આવશે ને તારે તને ખબર પડશે કે બાપ ઉપર એવું વીતે છે. અને શોખ તો બધા ને બાપાના પૈસે જ પૂરા થાય, જો પોતે કરવા જશે ને વસ્તુ નહીં થાય. એટલે મારું કહેવું એમ છે કે ભાઈ આ બધા વિચાર મોડી વાળો અને આ પડવાથી કોઈ ઓના રસ્તા નહીં આવતા. શ્રી કૃષ્ણમાં ભાગવતમાં કૃષ્ણ ભગવાને કીધું છે કે તમે જો આત્મહત્યા કરો ને તો 7 ભાવ સુધી તમને સારો અવતાર મળે નહીં, કેમ કે ભગવાને ના પાડી છે તો કોઈ દાડો આત્મહત્યા કરાય નહીં, એને હમું લડવું જોવો. અને તમે આવું કરો આ તમને શોભા આલે જિંદગી ચાલુ થાય છે તમે મરવા હેડ્યા છો. એટલે સમજો તો સારું છે તમારા માટે. આજ તો આ બધા હતા અને અમે બધા આવ્યા અને ભાઈ તમે બચી ગયા છો. કાલ ઉઠીને કદાચ કોઈ નહીં હોય અને જો તમારો એવો કાળ હશે જતા રહ્યા હતા કોઈનું હું જા મારું જ. હા આ બોલવા વાળા બે હતા એવો નહીં હું જવાનું છે, હા મારું જ જવાનું છે કે. એટલે મહેરબાની કરીને આવા વિચાર ના લાવો અને ભાઈ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ અમે તમે મદદ કરી, અમે જોયું જ ના હોત તો તમને શું કહો. હા ભગવાન જેવો જાતો તો યાર બૂમ પાડે તો વાપરતોય નતો. બોલો હા ભાઈ જી ખવડાવ્યું છે અસલ પૂછો એટલે દોડી રહી રહ્યા. આવું પણ ઈવન જી ખવડાવ્યું અમને દોડાય એવું કર્યું હતું. એટલે કોઈ દાડો જિંદગીમાં ભાઈ આવું ના કરાય. અને તમે બે બોલશો હવે આવું? ના અમારે નહીં બોલીએ. અને તમે અમારે માફ નહીં કરવા. તમને એમના પપ્પા માફી આલી તો માગો ને અમારે કોઈને માફ નહીં કરવા. બરોબર? આવું તમારે બોલતી વખતે વિચાર કરવો જોઈએ કે બાપ સુધી ના પહોંચાય, કે તાર બાપની ઓકાત નહીં એવું બધું ના કહેવાય. મનાઈ લો હવે એમના બાપને મનાઈ તાકાત હોય તો. ના હવે અમે કશું નહીં કહીએ, આવું કોઈ ના કહીએ નહીં કહીએ. આવી મસ્તી હવે નહીં કરીએ. તો તમારી ભૂલની એક જ પ્રત્યાસ આપશો જો તમારે ભૂલ સ્વીકારી હોય તો. આ તમારે ભેગું જ ભણાવો ને તો કોલેજમાં જ છે. તમે 3 જણ ભાઈબંધ હરખા હતા એવા થઈ જાઓ અને કોને કર્યું છે એવું બીજું કોઈ કરે ના, કોઈને કહેવા નહીં અને કોકને બિચારો એવું ગરીબ હોય એની મજાક ઉડાવવી નહીં કોઈ દાડો. અને આવું કરો મારે માફી છે, બીજું તો હું. હા અને જો તમે આ નહીં કરો તો હું તો માફ કરી દે પણ ઉપરવાળો માફ નહીં કરે. સાચી વાત. એ તો કુદરત રહી એ કોઈ દાડો માફ કરતી નહીં. એટલે તમે માણસના ગુનેગાર બનો પણ કોઈ દાડો કુદરતના ગુનેગાર બનશો નહીં. એટલે મારું તો કહેવું એટલું જ છે કે ભાઈ ભગવાને જેને જેટલું આલ્યું છે એટલામાં સંતોષ રાખો. તમને બાઇક બધું આલ્યું છે તમે એટલામાં સંતોષ રાખો. ભાઈ તારા જે નાની દુકાન છે એમાંથી આપણે 700 રૂપિયા તો કમાઈએ ને 500-600 રૂપિયા, એમાંથી તને ખાધે પીધે છે દાડે દુઃખ પડ્યું કે હા તો એટલામાં સંતોષ રાખ. બાઇક આવશે ને બધું આવશે આપણે તો. બાપ જેવો ફોન નહીં વાપરતો એનાથી હારો તો તને લઈ અરે આલે. મેં લઈ આવ્યો છે. મેં હમણાં જ હપ્તા પૂરા થયા. 80,000 વાળો ફોન છે. હવે એમને તો 80 નો તો બાઈક એ નહીં હોય. ઈવન તું છે ઈવન જોડે 5,000 વાળો ફોન નહીં હોય, 80,000 નો મારા જોડે ફોન લઈ આવ્યો. પપ્પા હવે હું બીજી વાર ભૂલ નહીં કરું અને હવે આપણો ધંધો ચાલે ને એમાંય ડબલમાં કમાઈને પછી આપણે બાઇક લાવીશું નવું. સૌથી સારું. હા તો સૌથી સારું છે તાની. સોનાનો હુરજ ઉગાડે. અને જો તું આવું કરે તો હવ નહીં આપણે મારો રોમ રાજી થઈ જાય. જય માતાજી મિત્રો, આ વિડીયો ખાલી મનોરંજન માટે હતો અને તમારે કોઈ પણ અત્યારના જે નવ યુવાનો છે એમને મા બાપની કોઈ પણ વાતનું ખોટું લગાડીને આવું ખોટું પગલું પડવું નહીં. કેમ કે મા બાપ ભગવાન કે તમે મા બાપની વાતનું ખોટું લગાડીને કોઈ જાતનું એવું ખોટું પગલું ભરવાનું જ નહીં આપણે. જય માતાજી મિત્રો, જો તમને અમારો આ વિડીયો ગમે હોય તો અમારી YouTube ચેનલ GJ1 મોજીલી ફેમિલીને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો.